કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના દિવસની અંદર આપણે એસિડ બેઝ અને ક્ષાર જે બીજા નંબરનું ચેપ્ટર છે વિજ્ઞાનનું એ ભણવાના છે. શરૂઆત કરીશું એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો. પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર ભૌતિક ગુણધર્મો પૂછાય છે. બરાબર, બહુ જ ઈઝી છે. કઈ રીતે લખવાનું તમારે? હું અહીંયા તફાવત તરીકે લખું છું. એક બાજુ એસિડ લખું છું, બીજી બાજુ બેઝ. સૌથી પહેલા ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો એની અંદર આવશે સ્વાદ. આ એક એસિડ અને બેઝની પરખ કરવા માટેની કસોટી છે, ટેસ્ટ કરવાનો. જો સ્વાદે ખાટા હોય તો આપણે એને એસિડ કહીશું, બેઝ હોય એ સ્વાદે તુરા હોય. બેઝ હોય એ ચીકણા હોય, આપણે સાબુ હોય છે ને, મતલબ બેઝની પરખ માટેની બીજી કસોટી તમે કહી શકો કે ચીકણા છે. બીજી આવશે લિટમસ. લિટમસ ટેસ્ટ પરીક્ષાની અંદર એક માર્કનું પૂછાયું છે. એસિડ હોય એ ભૂરા કલરનું લિટમસ હોય ને એને લાલ કરે. હોય શું આની અંદર? સમજી લો કે આપણી જોડે એક બીકર છે. આ બીકરની અંદર મેં જલીય દ્રાવણ ભર્યું છે. અહીંયા શબ્દ મેં કયો આપણે? જલીય દ્રાવણ. ભૂરું લિટમસ લાલ ક્યારે થશે? જો જલીય દ્રાવણ હશે તો જ. હવે આની અંદર જે દ્રાવણ બનેલું છે જો એ એસિડિક હશે તો આપણું જે નાખેલું લિટમસ પેપર, સમજજો, ભૂરું લિટમસ હશે એ કેવું બની જશે? આ એરિયા કેવો બની જશે? લાલ. પણ તમે લાલ લિટમસ પેપર નાખશો ને તો કોઈ ફરક પડવાનો નથી. મતલબ શું? એસિડ હોય એ ભૂરા લિટમસને લાલ કરે, લાલ લિટમસને ભૂરું નથી કરતું. એવી રીતે બેઝની અંદર આપણે જઈએ તો બેઝમાં શું થાય? લાલ લિટમસ હોય એ કેવું થઈ જાય છે? ભૂરું થઈ જાય. સેમ આના જેવું જ એસિડિક દ્રાવણની જગ્યાએ આપણે બેઝિક દ્રાવણ લઈશું. બેઝિક દ્રાવણનું જલીય દ્રાવણ લો, એની અંદર ભૂરું લિટમસ નાખીશું તો કોઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન આપણને જોવા મળશે નહીં. પણ લાલ કલરનું જે લિટમસ પેપર હશે એનો રંગ પરિવર્તન જોવા મળશે. આપણને શું જોવા મળશે? ભૂરું. અહીં શબ્દ એક વાપર્યો મેં, રંગ પરિવર્તન. હવે રંગ પરિવર્તન શબ્દ આવે ને એના પરથી એક શબ્દ નવો આવે, સૂચક. સૂચક શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. આના પછી આપણે જોવાના છે, પરીક્ષાની અંદર આ પૂછાય છે. પરીક્ષાની અંદર એક ઘ્રાણ કેન્દ્રી સૂચક, એના વિશે દર વર્ષે મારા ખ્યાલથી પૂછે છે, એ આપણે આગળ જોઈએ. હજી એક ટેસ્ટ લઈ લઈએ. બીજો એક આવશે જલીય દ્રાવણ. જો જલીય દ્રાવણ બનાવો એની અંદર H+ આયન ઉત્પન્ન થાય તો તમારે સમજવાનું કે એસિડિક છે, અને જલીય દ્રાવણની અંદર OH- આયન ઉત્પન્ન થાય તો સમજવાનું કે બેઝ છે. અને ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખાય. હજી આગળ આપણે લખવું હોય તો એસિડ અને બેઝ બંને મિક્સ કરવાનું. એસિડ, બેઝ આ બંને તમે મિક્સ કરશો તો આપણને શું મળશે? ક્ષાર મળશે. શું મળશે? ક્ષાર. અને બીજું પાણી ઉત્પન્ન થશે. અહીં આના આપણે રાસાયણિક ગુણધર્મ તરીકે ગણીશું. આટલે સુધી પરીક્ષાની અંદર તમારે લખવાના 3 મુદ્દા: સ્વાદ, લિટમસ ટેસ્ટ અને જલીય દ્રાવણ. સ્વાદની વાત કરીએ તો એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. લિટમસ ટેસ્ટની વાત કરીએ તો ભૂરા લિટમસને લાલ કરે, લાલ લિટમસ ઉપર એસિડ કોઈ પણ રંગ પરિવર્તન દર્શાવતું નથી. બેઝ હોય, લાલ લિટમસને ભૂરું કરે છે, ભૂરા લિટમસ પર એ કોઈ રંગ પરિવર્તન દર્શાવતું નથી. જલીય દ્રાવણની વાત કરીએ તો જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન કરે એસિડ હોય, અને બેઝ હોય OH- આયન ઉત્પન્ન કરે. તો ભૌતિક ગુણધર્મોની અંદર આટલું જ. હવે એસિડ બેઝની પરખ માટે સૂચક એક શબ્દ, પહેલા સૂચક શબ્દ શું છે એ સમજાવી દો. તો મેં એક નાની વ્યાખ્યા લખી છે. એસિડ અને બેઝ સાથે જે રંગ અને વાસનું પરિવર્તન દર્શાવે ને એને આપણે સૂચક કહીશું. આ સૂચકની વ્યાખ્યા થઈ. ઘ્રાણ કેન્દ્રી સૂચક કોને કહેવાય? તો ફક્ત વાસની અંદર પરિવર્તન દર્શાવે, મતલબ એસિડ અથવા તો બેઝ હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે આપણે રસોડાની અંદર ડુંગળી હોય અથવા તો લસણ હોય, એની સ્મેલ ફેલાઈ ગઈ છે તો તમે કંઈક સ્પ્રે કરશો. જો એસિડ સ્પ્રે કરશો તો વાસ જતી રહેશે કે નહીં? આવો એક પ્રયોગ તમને બતાવે છે. બેઝ સાથે ઘ્રાણ કેન્દ્રી સૂચક હોય ને એ વાસમાં પરિવર્તન દર્શાવે છે. મતલબ હું બેઝિક પદાર્થ સ્પ્રે કરીશ હવામાં તો વાસ જે હશે એ જતી રહેશે.
મતલબ થયું શું? વાસની અંદર એને પરિવર્તન દર્શાવ્યું. એટલે ઘ્રાણ કેન્દ્રી સૂચક કોને કહેવાય? જે વાસમાં પરિવર્તન દર્શાવે. સૂચક કોને કહેવાય? રંગ અને વાસમાં પરિવર્તન દર્શાવે. ચલો ડિટેલની અંદર સમજીએ. સૂચકની વાત કરીએ તો સૂચક બે પ્રકારના છે. એક સૂચક છે કુદરતી સૂચક. હવે કુદરતી સૂચકની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કુદરતી સૂચક આગળ આપણે ભણી ગયા લિટમસ. આ લિટમસ પેપર હોય ને એસિડ બેઝ સાથે રંગ પરિવર્તન દર્શાવે છે. તમને ખબર છે? યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક છે જે અમારા સાહેબે એમને શીખવાડી હતી. એ ભૂ લા મતલબ કે એસિડ ભૂરું લિટમસ લાલ કરે. બેઝ માટે શું છે? બે લા ભૂ. બેઝ હોય લાલ લીટર ભૂરું કરી નાખે. બીજું એક તમે જોયું હશે લાલ કોબીચ નામ સાંભળ્યું હશે. કુદરતી સૂચકનું બીજું એક એક્ઝામ્પલ છે લાલ કોબીચ. આના સિવાય હળદર નામ સાંભળ્યું છે. ચોપડીની અંદર કેવું બતાવે છે ખબર? હળદર હોય ને એનું તમે એક જલીય દ્રાવણ બનાવો. મતલબ આપણે એક ગ્લાસ અથવા તો એક બાઉલ લઈ લઈશું. એની અંદર શું કરીશું? હળદરનું જલીય દ્રાવણ, મતલબ કે હળદર હોય ને પાણીની અંદર નાખી દો એટલે હળદરનું જલીય દ્રાવણ બનાવ્યું. યલો કલરનું હશે, બરાબર ને? તમને ખબર છે. હવે બહારથી શું કરવાનું? પાનનો ગલ્લો હોય ને ત્યાંથી તમે પેલો મસાલો બનાવતો હોય ને એની અંદર એક પાઉચ આવે છે. પાઉચ જે હોય ને એની અંદર શું હોય? તો બધા એવું કહે છે ચૂનો હોય. રિયલ ની અંદર એ શું હોય? CaOH ટ્વાઇસ. આની આગળ એક વસ્તુ સમજાવ્યું હતું તમે જો. CaOH ટ્વાઇસ આ શું છે? આ બેઝિક પદાર્થ છે અને આ હળદર છે. જેવો બેઝિક પદાર્થ હું હળદરની અંદર નાખીશ ને એટલે હળદર પીળા રંગમાંથી લાલ રંગમાં રૂપાંતર થઈ જશે. મતલબ અહીંયા શું થયું? રંગની અંદર પરિવર્તન દર્શાવ્યું. તો આ હળદર છે ને એનો સૂચક કહેવાય. જે બેઝ સાથે રંગ પરિવર્તન દર્શાવે છે માટે આપણે આને શું કહીએ છીએ? કુદરતી સૂચક. એ રીતે લાલ કોબીચ, લિટમસ પેપર આ કુદરતી સૂચક છે. હવે આપણે વાત કરવાની છે કૃત્રિમ સૂચક. કૃત્રિમ સૂચકની વાત કરીએ. કૃત્રિમ સૂચકની અંદર કોનો સમાવેશ થાય છે? તો લેબોરેટરીની અંદર જો તમે જશો ને તો એક મિથાઇલ ઓરેન્જ હશે અને બીજું એક ફિનોપ્થેલિન હશે. કયું કયું? મિથાઇલ ઓરેન્જ અને બીજું છે ફિનોલ્ફથેલિન. આ બંને એસિડ અને બેઝ ની અંદર રંગ પરિવર્તન દર્શાવે છે. કેવો રંગ પરિવર્તન દર્શાવે તો એ તમને સમજાવું. એસિડ ની અંદર ફિનોપ્થેલિન હોય એ રંગ વિહીન જ રહેશે. મતલબ કે દ્રાવણની અંદર તમે એસિડિક દ્રાવણ લો એની અંદર તમે ફિનોલ્ફથેલિન નાખશો ને તો કોઈ રંગ પરિવર્તન દર્શાવવાનું નથી. પણ જેવો તમે બેઝ ની અંદર નાખશો ને તો આ ફિનોલ્ફથેલિન છે ને બેઝ ની અંદર ગુલાબી રંગ આવે છે. કયો? ગુલાબી રંગ. अब આ વસ્તુ કરવા માટે તમારે લેબોરેટરીમાં જવું પડશે. મિથાઇલ ઓરેન્જ ની વાત કરીએ તો મિથાઇલ ઓરેન્જ છે ને એસિડ ની જોડે લાલ રંગ આપે છે. મિથાઇલ ઓરેન્જ એસિડ જોડે કયો રંગ આપે છે? લાલ રંગ. અને બેઝ ની વાત કરીએ ને તો અહીંયા તમે શું જોયું? કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક. કુદરતી સૂચક કયા કયા? લિટમસ પેપર, લાલ કોબીચ અને હળદર. હળદરની વાત કરીએ તો હળદરની અંદર બેઝિક પદાર્થ નાખશો તો એ પીળા રંગમાંથી કયો રંગ દર્શાવશે? લાલ રંગ દર્શાવશે. કૃત્રિમ સૂચકની વાત કરીએ તો કૃત્રિમ સૂચકની અંદર કોણ કોણ આવશે? તો મિથાઇલ ઓરેન્જ આવશે, બીજું ફિનોલ્ફથેલિન આવશે. મિથાઇલ ઓરેન્જ હોય એ એસિડ જોડે લાલ રંગ દર્શાવે, બેઝ જોડે ગુલાબી રંગ દર્શાવે. ફિનોલ્ફથેલિન હોય એ એસિડ જોડે રંગ પરિવર્તન દર્શાવતો નથી પણ બેઝ જોડે કયો રંગ પરિવર્તન દર્શાવે છે? ગુલાબી. અહીં એક મારાથી ભૂલ થઈ છે. બેઝ હોય ને એ પીળો રંગ આવશે. કયો રંગ આવશે? પીળો રંગ આવશે. આ થોડી ભૂલ થઈ ગઈ, સુધાર દેજો. અહીંયા પીળો રંગ. ગ્રહણ કેન્દ્રી સૂચકની વાત કરીએ તો ગ્રહણ કેન્દ્રી સૂચકની અંદર કોનો સમાવેશ થાય છે? ગ્રહણ કેન્દ્રી સૂચકની અંદર તો વેનિલા આર્ક આવશે. ત્યારબાદ ડુંગળી અથવા તો લવિંગનું તેલ. તમને ખબર હશે કે આ વેનિલા હોય, આ લવિંગનું તેલ છે અથવા તો ડુંગળી હોય એનું તેલ છે.
એની સ્મેલ હોય ને બહુ જ સ્ટ્રોંગ હોય, મતલબ આપણે રસોડાની અંદર ફેલે જાય ને તો આપણાથી આમ સહન ના થાય, ઇરિટેશન ફીલ થાય. એ દૂર કરવા માટે શું કરવાનું, તમારે બેઝ પદાર્થના બેઝિક પદાર્થ તમે જો સ્પ્રે કરશો તો બેઝિક પદાર્થ સાથે એ વાસમાં પરિવર્તન દર્શાવે છે ને, વાસ થઈ જશે, દૂર થઈ જશે. તો આની અંદર તમે જોશો સૂચક રિલેટેડ સવાલ કેવા પરીક્ષાની અંદર પૂછાય છે, કુદરતી સૂચકના એક્ઝામ્પલ પૂછાય છે. તો તમારે લાલ કોબીજ, હળદર, લિટમસ પેપર યાદ રાખવાનું. બરાબર, કદાચ રંગમાં પરિવર્તન પૂછી નાખે કે કુદરતી સૂચક છે હળદર, એનું બેઝિક પદાર્થ જોડે રંગ પરિવર્તન દર્શાવે છે કે એસિડિક જોડે, તો ફક્ત બેઝ જોડે રંગ પરિવર્તન દર્શાવે, એસિડ જોડે નથી દર્શાવતો. કૃત્રિમ સૂચકની વાત કરીએ તો ફક્ત તમારા નામ યાદ રાખવાના છે. આ જે કલર ચેન્જ જે થાય છે વધારાનું મેં સમજાવ્યું છે, યાદ રાખવાની જરૂર નથી. ખાલી કૃત્રિમ સૂચકની અંદર મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન યાદ રાખવાનું. બીજી ફરીથી એકવાર, બેઝની અંદર ગુલાબી રંગ આવશે, એસિડની અંદર લાલ રંગ આવશે, બેઝની અંદર આ પીળો રંગ આવે છે મિથાઇલ ઓરેન્જ. શરૂઆતમાં મેં અહીંયા ગુલાબી લખેલું, જે મિસ્ટેક હતી સુધારી દેજો. હવે વાત કરવાની ઘ્રાણ કેન્દ્રીય સૂચક, પરીક્ષા દ્રષ્ટિમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો આઈએમપી સવાલ છે. આ ઘ્રાણ કેન્દ્રીય સૂચક એટલે શું, તેનું એક્ઝામ્પલ આપો. તો તમારે વ્યાખ્યા કેવી લખવાની, એસિડ અને બેઝ સાથે વાસમાં પરિવર્તન દર્શાવે એને ઘ્રાણ કેન્દ્રીય સૂચક કહેવાય. એના એક્ઝામ્પલ છે વેનિલા અર્ક, લવિંગનું તેલ, ડુંગળી. આ તમામ બેઝિક દ્રાવણ હોય એની જોડે રંગ પરિવર્તન દર્શાવે છે.